નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાની છે કે વિધવા મહિલાઓને મળતી સહાય વિશે. તેમાં વિધવા મહિલાઓને ફોર્મ કેવી રીતે મેળવવું અને કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાના છીએ. તો મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો તમામ વાત વિગતવાર જાણીએ તો તેમાં સૌથી પહેલાં આપણે જાણીશું કે ફોર્મ કેવી રીતે ભરવું. તો તેમાં વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગ તારીખ 7/9/2020ના પરિપત્ર ક્રમાંક પ્રમાણે તેમાં વિનામૂલ્ય અરજી નંબર મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા માટેનું અરજીપત્રક. તો મિત્રો, સાઈડમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાડવાનો રહેશે. ત્યારબાદ અરજી કર્યાની તારીખ પણ લગાડવાની છે. તો પ્રતિશ્રી મામલતદારશ્રી, પછી તાલુકો લખવાનો રહેશે, જિલ્લો જે હોય તે લખવાનો રહેશે. ત્યારબાદ હું નીચે સહી કરનાર, તેમાં તમારું આખું નામ. આથી મહિલા અને બાળ વિકાસ વિભાગની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ આર્થિક સહાય મેળવવા માટે અરજી કરું અને તે સંબંધિત નીચે વિગતો આપું છું જે સંપૂર્ણ સાચી છે. તેમાં નામ, પતિનું નામ, અટક, પિતાનું નામ, પિતાના અવસાનની તારીખ, કાયમી સરનામું, ઘર નંબર, સોસાયટી નંબર, વોર્ડ નંબર, ગામ, તાલુકો, જિલ્લો, પિનકોડ. ત્રીજું, અરજદાર કુટુંબ BPL યાદીમાં છે કે નહીં, હા કે ના, મોબાઈલ નંબર, અન્ય સંપર્ક નંબર, અરજદારનો આધાર નંબર, આધાર નંબર મુજબ જે અંગ્રેજીમાં હોય તે મુજબ. છઠ્ઠું કોલમ છે ઉંમર વર્ષ, એટલે કે જે વર્ષ હોય તે, જન્મ તારીખ, ઓળખનું, ઓળખ જે શરીરમાં નિશાન હોય તે, જ્ઞાતિ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ જે જાતિ હોય તેના પર ટીક કરવાનું રહેશે. આઠમું, અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક અને જો અપંગ હોય તો તેનો પ્રકાર અને ટકાવારી. આ માહિતી આપવી ફરજિયાત નથી, પરંતુ આપવી હોય તો અપંગતા અંગેનું પ્રમાણપત્ર અરજી સાથે આપવાનું રહેશે. ત્યારબાદ 10મું છે રેશન કાર્ડ નંબર. 11, રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો પોસ્ટ ઓફિસ બચત ખાતાની વિગતો, પાસબુકની નકલ સામેલ રાખવી. બેંક પોસ્ટ ઓફિસનું નામ, IFSC કોડ, ખાતા નંબર. 12મું, ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરે છે તે કાયમી વસવાટ વર્ષ. અને મિત્રો, ત્યારબાદ એકરારનામું. તો તેમાં આથી હું નીચે સહી કરનાર મારા ધર્મ પ્રમાણે સોગંદ લઈને એકરાર કરું છું કે ઉપરોક્ત હકીકત સંપૂર્ણ સત્ય છે અને તેમાં કોઈ ફેરફાર ભવિષ્યમાં થશે તો તેની જાણ કરવા બાંહેધરી આપું છું અને ખોટું એકરારનામું કરવું તે ફોજદારી ગુનો બને છે તેની સમજ મને છે. હું 18થી 50 વર્ષની વયજૂથની હોઉં. હું નિયત સમયમાં સરકાર માન્ય તાલીમ સંસ્થા જોડાય તેની જાણ કરીશ. જો તમે ના થાય તો મારી સહાય બંધ કરવા ખાતરી આપું છું. લાગુ ન પડતું હોય તો ચેકી નાખું. ત્રીજું, હું આ યોજનાનો લાભ લેવા અને ઓળખ માટે આધાર નંબરનો ઉપયોગ કરવા ગુજરાત સરકારને સંમતિ આપું છું. પછી નીચે લખવાનું રહેશે તારીખ. ત્યારબાદ અરજદારની સહી, જો સહી આવડતી હોય તો, નકર અંગૂઠાનું નિશાન. ત્યારબાદ અરજી સાથે નીચેના પુરાવા રજૂ કરવાના રહેશે, એટલે કે કયા કયા પુરાવાના આપવા પડશે તેની વાત કરીએ તો તેમાં અરજદારની ઉંમરનો પુરાવો, જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મ તારીખનો દાખલો,
અથવા તો ગમે તે તમને આપેલ હોય સિવિલ તથા સર્જન પૈકીનો કોઈ પણ એક સરકારી ડોક્યુમેન્ટ પ્રમાણિત કરેલું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ પૈકી કોઈ પણ એક પુરાવો. બીજું છે કુટુંબની આવકનું પ્રમાણપત્ર, જે કુટુંબની આવક હોય તેનું પ્રમાણપત્ર. ત્યારબાદ દાખલો, ચીફ ઓફિસર, મામલતદાર, ટીડીઓ, તલાટી પૈકી કોઈ પણ એકનો દાખલો. અરજી સાથે તેમજ સહાય મંજૂર થયા બાદ જુલાઈ 2022માં અને ત્યારબાદ દર 3 વર્ષે જુલાઈ માસનું રજૂ કરવાનું રહેશે. ત્રીજું, રહેઠાણ અંગેનો પુરાવો, તેમાં રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ, ગેસ બિલ, પાણી બિલ પૈકી કોઈ પણ એકનો પુરાવો. ચોથું, વિધવા અને પુનઃલગ્ન અંગેનું પ્રમાણપત્ર, તેમાં નમૂના નંબર 1 મુજબ ચીફ ઓફિસર, મામલતદાર, ટીડીઓ, તલાટી પૈકી કોઈ પણ એકનો દાખલો. અરજી સાથે તેમજ સહાય મંજૂર થયા બાદ દર વર્ષે જુલાઈ માસનું રજૂ કરવાનું રહેશે. પાંચમું, પતિના અવસાન અંગેનો દાખલો. છઠ્ઠું, અરજદારના આધાર કાર્ડની નકલ. સાતમું, બેંક અથવા પોસ્ટ ઓફિસ બચત ખાતા પાસબુકની નકલ, તાજેતરની નવી પાસબુક આપવી. આઠમું, અરજદારના રેશન કાર્ડની નકલ. નવમું, બીપીએલ સ્કોર અંગેનો દાખલો, જેમાં નમૂના નંબર 2 મુજબ ચીફ ઓફિસર, મામલતદાર, ટીડીઓ, તલાટી પૈકી કોઈ પણ એકનો દાખલો. તો મિત્રો આ હતા તેમના આધાર પુરાવા. આ પ્રમાણે બધા આધાર પુરાવા આપી સામે ટીક કરવાનું રહેશે. અને મિત્રો હવે નોંધ વાત કરીએ તો તેમાં નોંધમાં પહેલું, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ NSAP હેઠળની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના અંતર્ગત બીપીએલ લાભાર્થી તેમજ ઉંમર 40 વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રી પણ આ યોજના અંતર્ગત આ ફોર્મ અરજી કરી શકે. અરજી કર્યા બાદ બીજું, યોજના અંતર્ગત સહાયનો લાભ જે માસમાં અરજી કરેલ હશે તે માસથી મળવાપાત્ર થશે. ત્રીજું, આ અરજીના મંજૂરી આદેશ સામે અરજદારને વાંધો હોય તો 60 દિવસમાં પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરી શકશે. ચોથું, વિધવા સહાય મેળવતા લાભાર્થીઓનું અકસ્માતે મૃત્યુ થતાં સરકારશ્રીની ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારને ₹1 લાખ મળવાપાત્ર છે. અને મિત્રો ત્યારબાદ બીજા પ્રમાણપત્રની વાત કરીએ તો તેમાં વિધવા અને પુનઃલગ્ન અંગેનું પ્રમાણપત્ર નમૂના નંબર 1, તેમાં આથી પ્રમાણિત કરવામાં આવે છે કે અરજદાર એટલે કે અરજદારનો નંબર, રહે જ્યાં રહેતા હોય તે શહેર ગામનું નામ, તાલુકો, જિલ્લો ના વતની છે. તેઓએ ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના હેઠળ અરજી કરેલ છે. તેઓ જે વર્ષથી તેથી વર્ષ અને માસથી વિધવા છે. તેઓએ વિધવા સહાય મેળવવા માટે મારી સમક્ષ રજૂ કરેલ પુરાવા આધારોની મેં ચકાસણી કરેલ છે અને હકીકતે તે અરજદાર વિધવા મહિલા છે અને પુનઃલગ્ન કરેલ નથી. તેથી અમોને ખાતરી છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગને ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના હેઠળ મળતી આર્થિક સહાય મંજૂર કરવા ભલામણ કરું છું. પછી સ્થળ, જે સ્થળ હોય તે લખવાનું રહેશે. ત્યારબાદ જ્યારે અરજી કરો છો તે અરજીની તારીખ. સહીની વાત કરીએ તો તેમાં પ્રમાણપત્ર આપનાર અધિકારીનું નામ, હોદ્દો અને તેમનો
સિક્કો. ત્યારબાદ નમૂના નંબર 2માં BPL સ્કોર અંગેનો દાખલો લાગુ પડતા અરજદાર માટે. તેમાં વાત કરી લઈએ તો તેમાં અરજદારે આથી પ્રમાણિત કરવામાં આવે છે કે અરજદાર જે નામ હોય તે, પછી રહે જે શહેર અથવા તો ગામનું નામ, તાલુકો જે તે તાલુકો હોય તે તાલુકાનું નામ, જિલ્લો જે તે હોય તે, ના વતની છે, તેઓએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અરજી કરેલ છે, તેઓ છેલ્લા વર્ષથી ગુજરાતમાં વસવાટ કરે છે, તેઓ BPL કાર્ડ નંબર છે, તેઓ ગરીબી રેખા હેઠળ જે યાદી હાલમાં પ્રવર્તમાન છે તે યાદી ક્રમાંક નંબર ઉપર નોંધાયેલી BPL કુટુંબમાં સમાવિષ્ટ લાભાર્થી છે અને તેઓને સ્કોર નંબર છે તે સ્કોર નંબર નાખવાનો રહેશે. અને નીચે સ્થળ, તારીખ, સહી, પ્રમાણપત્ર આપનાર અધિકારીનું નામ, હોદ્દો અને સિક્કો.